નમસ્તે ખેડૂત મિત્રો, ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. ખેડૂત મિત્રો, આજે આપણે જોવાના છે હવામાન વિભાગની નવી આગાહી. હવામાન વિભાગની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતમાં સાયક્લોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ વરસી શકે છે. આગામી 6 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આજે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી છે. 15 જૂને પણ દક્ષિણ ગુજરાત અને 16 જૂને સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરાઈ છે. વરસાદને કારણે લોકોને કાળઝાળ ગરમીથી રાહતનો અનુભવ થઈ રહ્યો છે. રાજ્યના ખેડૂતો માટે મહત્વના સમાચાર. ગુજરાતના ખેડૂતો માટે મહત્વના સમાચાર છે. ખેડૂતોને રાજ્ય સરકારની યોજનાઓનો લાભ મળે તે માટે ખાસ સુવિધા મળી રહી છે. તેઓ માટે 18 જૂનથી આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવશે. જે 18 જૂનથી 7 દિવસ સુધી તે ખુલ્લું રહેશે. ખેડૂતોએ આઈ ખેડૂત પોર્ટલ પર બધી માહિતી મેળવવાની રહેશે, જેમાં પાણીના ટાંકા, બાંધકામ પર સહાય યોજના, સ્માર્ટફોન સહાય યોજના સહિતની અન્ય યોજનાઓનો લાભ ખેડૂતો મેળવી શકે છે. 2017મો હપ્તો જાહેર. પીએમ કિસાનના લાભાર્થીઓ માટે સારા સમાચાર છે. આવતા અઠવાડિયે કરોડો ખેડૂતોના ખાતામાં 17મો હપ્તો જારી કરવામાં આવશે. વાસ્તવમાં સરકારે પીએમ કિસાનના 17મા હપ્તાની રિલીઝ તારીખને અંતિમ સ્વરૂપ આપી દીધું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આવતા અઠવાડિયે 18 જૂને બનાસથી પીએમ કિસાન યોજનાનો 17મો હપ્તો જાહેર કરશે. આ અંતર્ગત 9.23 કરોડ ખેડૂતોને અંદાજે 20 કરોડથી રકમ ટ્રાન્સફર કરવામાં આવશે. તમને જણાવી દઈએ કે પીએમ કિસાન સન્માન નિધિ યોજના એ વિશ્વની સૌથી મોટી ડીબીટી યોજના છે, જેના દ્વારા ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. ખેડૂત માફી અંગે જાહેરાત. ખેડૂત દેવામાફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે જ્યારે 2004ના વર્ષમાં જ્યારે સત્તા ઉપર આવ્યા ત્યારે તેમણે કીધું હતું કે 2023 સુધીમાં ખેડૂતની આવક બમણી કરી દેવામાં આવશે તથા દેવામાં ડૂબેલા ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ કરવામાં આવશે. મોદી સરકારે આ વચન આપ્યું હતું. કહેવાય છે કે મોદી સરકારનું વચન ખૂબ જ અનેરું હોય છે. મોદી સરકાર વચન આપે છે ક્યારેય ખોટું જતું નથી, પરંતુ આ વચનનું હજી લક્ષ્ય પૂરું કરી શક્યા નથી. 2023માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું, તે હજી સુધી પૂરું થઈ શક્યું નથી. આધાર કાર્ડ ધારકો માટે ખુશખબર. આધાર કાર્ડની વિગતો મફતમાં અપડેટ કરવાની છેલ્લી તારીખ ફરી એકવાર લંબાવવામાં આવી છે. આધાર કાર્ડમાં દસ્તાવેજ અપડેટ કરવાની છેલ્લી તારીખ અગાઉ 14 જૂન 2024 હતી, જે યુઆઈડીએ દ્વારા 3 મહિના વધારીને 14 સપ્ટેમ્બર 2024 કરવામાં આવી છે. આ માટે સરકાર દ્વારા માય આધાર એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, જેથી જે મિત્રો આધાર કાર્ડમાં ઉંમર, નામ, સરનામું, જન્મ તારીખ, લિંગ, મોબાઈલ નંબર અને ઈમેલ જેવી માહિતી મફતમાં અપડેટ કરવામાંતા હોય તે 14 સપ્ટેમ્બર 2024 પહેલા આ કાર્ય કરી શકે છે. 23 જૂને ફરીથી યોજાશે નેટની પરીક્ષા. નેટની પરીક્ષા 23 જૂનના રોજ ફરી એકવાર લેવામાં આવશે. આ અંગે સુપ્રીમે જણાવ્યું છે કે 563 નેટ યુજી 2024 ઉમેદવારોના સ્કોર કાર્ડ રદ કરવાનો નિર્ણય કર્યો છે. તેમને ગેસ માર્ક આપવામાં આવ્યા હતા. આ 1563 વિદ્યાર્થીઓએ પરીક્ષા ફરીથી હાજર થવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. એનટીએ કહ્યું કે પરીક્ષામાં આપવામાં આવેલા ગ્રેસ માર્ક રદ કરવામાં આવ્યા છે. 23 જૂને ફરીથી પરીક્ષા બાદ જ કાઉન્સેલિંગ થશે. દીકરાની કંકોત્રીમાં છપાવી સરકારી યોજના. સોશિયલ મીડિયામાં એક લગ્ન કંકોત્રીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં આહિર સમાજની દીકરીના લગ્નની કંકોત્રીમાં પિતાએ પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની વિસ્તૃત માહિતી આપી હતી. પિતાએ લોકોમાં પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજનાની જાગૃતિ માટે અનોખી પહેલ કરી છે. દીકરીના પિતાએ 4,000 લગ્નની કંકોત્રીમાં સરકારી યોજનાનો ઉલ્લેખ કરી લોકોમાં અનોખો મેસેજ પહોંચાડ્યો હતો. કચ્છના આહિર પરિવારને આ પહેલના ચારે બાજુ વખાણ થયા હતા. આજના સૌથી મોટા ખેડૂત સમાચાર. આ સિવાય માર્કેટિંગ યાર્ડમાં ટુકડા ઘઉંની હરાજી કરવામાં આવી હતી. પ્રતિ એક મણના ભાવ 458 રૂપિયાથી લઈને 668 રૂપિયા સુધીના નોંધાયા હતા. આ ઉપરાંત બાજરીની હરાજી કરવામાં આવી હતી. બાજરીના પ્રતિ એક મણના
નીચા ભાવ 429 રૂપિયા રહ્યા હતા અને ઊંચા ભાવ 530 રૂપિયા સુધીના નોંધાયા હતા. માર્કેટ યાર્ડમાં સફેદ તલના 2400 લઈને 2935 રૂપિયા સુધીના ભાવ નોંધાયા હતા. યાર્ડમાં કપાસના 105 ગાંસડીની આવક થઈ હતી, તેના પ્રતિ મણના ભાવ 700 રૂપિયાથી લઈને 1411 રૂપિયા સુધીના નોંધાયા હતા. તમામ ખેડૂતોના 15,000 રૂપિયા સહાય. કેન્દ્ર સરકાર ખેડૂતો, કારીગરો અને શ્રમિકોને પ્રોત્સાહન આપવા માટે તૈયાર છે. પીએમ વિશ્વકર્મા યોજનાની શરૂઆત 17 સપ્ટેમ્બરથી જ કરવામાં આવી હતી. આ યોજના હેઠળ લાભાર્થીઓને રાહત વ્યાજદર કોલેટર બિઝનેસ ડેવલપમેન્ટ લોન ઉપરાંત ઈ-વાઉચર અથવા ઈ-રૂપી દ્વારા ટૂલકીટ પ્રોત્સાહન તરીકે 15,000 રૂપિયા પણ મળે છે. આ યોજના બિઝનેસ શરૂ કરવા અને તેને વધારવા પ્રથમ તબક્કામાં 1 લાખથી લોન આપે છે. બીજા તબક્કા દરમિયાન આ યોજના કામદારોને 2 લાખ રૂપિયા સુધીની રાહત લોન પૂરી પાડે છે. આના પર વ્યાજદર મહત્તમ 5% રહેલું છે. વાહન ખરીદવા મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂતો દ્વારા પાક ઉગાડે છે પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે 2 ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવે પાક બગડી જતા ખેડૂતોએ નુકસાન વેઠવાનો વારો આવે છે. ખેડૂત મિત્રો, અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને સબસ્ક્રાઇબ કરો, શેર કરો અને લાઇક કરો કે આપ સુધી અમારા અવનવા વિડીયો પહોંચતા રહે.